મમ્મી મતલબ મારા મમ્મીને એવું માનવું છે કે મને દુનિયામાં કાંઈ બી થાય ને વાક કોનો છે મોબાઈલ નો મને બેરું કઈ બી કોઈ બધી વસ્તુ મારા મમ્મીને મારા મોબાઈલ જ પ્રોબ્લેમ છે મતલબ મમ્મી કોઈ માથું દુખે હજી જો ફોન માં આપણે કે મમ્મી મારા પેટમાં દુખે હજી ફોન માં પડ્યો રે આખો દિવસ આપણે કે મમ્મી મને તાવ આવે ફોન માં જોયા રાખે ને એટલે તને તાવ આવે છે કે મમ્મી મને ઝાડા થઈ ગયા હજી જો ફોન માં હું ફોન માં હે ઝાડા ને ફોન ને લેવા દે પાછા આપણને પૂછ્યા છે જમવામાં શું બનાવ્યું પનીર નું શાક તારા બાપાને સાવ કરી ફાટી જઈએ તો પૂછું કામ આપણે ભીંડા નું શાક આજે ભીંડો નથી તો આપણે એમ કે બટેટા નું શાક હજી બપોરે બનાવ્યું હતું તો શું છે તો કે દૂધી નું શાક મેં બનાવી નાખ્યું છે તો પૂછે શું કામ અને આપણે પાછા એમ કે મને દૂધી નું શાક નથી ભાવતું તો અંબાની ઘર પેદા થવું તું ને ભાઈ તું ગરીબ માણસ ઘર ખોડો જન્મી ગયો તમારા મમ્મીને એવું છે કે આખી દુનિયા સમજદાર છે બસ મારો છોકરો મીઠા તેલનો બુદ્ધિ વગરનો બુદ્ધિનો બારદાન છે તમે તમારા મમ્મીને એમ કે ચાલ મમ્મી તારી ભેગો ખરીદી કરવા મોલમાં તને ખબર ન પડે પછી આપણે કે મમ્મી ચાલ હું તારી ભેગો શાક લેવું તારી હેલ્પ કરીશ તને ખબર ન પડે તો ખબર પાડવા તો દે તો ખબર પડે ને અને સાહેબ દુનિયામાં સૌથી અઘરું કામ હોય તો મમ્મી યાર શોપિંગ કરવા જાવ મમ્મીનો અલગ લેવલનો કોન્ફિડન્સ હોય ત્યારે હા મતલબ એકવાર મેં પુમાના શૂઝ નક્કી કર્યા પેલો દુકાનવાળો ભાઈ કે 4000 અને મમ્મી કે 250 દેવા મેં કીધું હે 250 પુમા પેલો ભાઈ કે આ બ્રાન્ડ છે આટલામાં નહીં આવે અને મમ્મી કે 1200 રૂપિયામાં હાઈડ થાય ક્યાં થાય મમ્મી કાઈક તો જો ઘડીક તો મને દુકાનવાળાના પગમાં ઉપડી જો માફ કરી દો ભાઈ ભૂલ થઈ ગઈ અને મમ્મી લોકોને સૌથી વધારે સારું આવડે બ્લેકમેલ કરતા હા મતલબ તમારા મમ્મી તમને કહેશે પાણી ભર દે ને બેટા આપણે એમ કે મમ્મી 5 મિનિટમાં છેલ્લી વાર પાઈ દે પછી હોય કે ન હોય સાહેબ ના કરે નારાયણ ને મમ્મી આમે ગુસ્સામાં કઈ બોલાઈ ગયું મતલબ ચાલુ આ દિવસ આટલું તમને મોટા કર્યા હતા આ જાબડવાનું બાકી હતું અમારે અને કા પછી કે અમને તું અત્યારે ધ્યાન નથી રાખતો ગઢપણમાં તું અમને હું સાચવીશ આપણને એવા વાઘ વચનો કહેવામાં આવે કે આપણને એમ થાય કે અત્યારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરી અચાનક એવો સમય એક આવે બેટા તું મને તારી બધી વાત કરી શક હું તારી માં નહીં તારી ફ્રેન્ડ છું મમ્મીને તો બધા બધું તું પણ મને કહી દી મને કે તારી ગર્લફ્રેન્ડ છે ને સાચું કે હે મને ખબર છે ને મેં કીધું હા મમ્મી તરત એ સાંભળો છો આજો કોલેજમાં જઈને આવા ભોળા કરતા શીખો મેં કીધું હે મેં કીધું મમ્મી એને મારી યાર લગ્ન કરવા છે તો મને કે બટા જિંદગી નો બગાડાય મેં કીધું ના મમ્મી એવી છોકરી નથી તો મને કે તારી નહીં એની નો બગાડાય તમે ઓળખી જ છે નફાવા કેમ કે મારા મમ્મી પપ્પાને બેને કોન્ફિડન્સ છે કે મારા છોકરામાં અમારથી વધારે મગજ તો ન જો અને સાહેબ મમ્મી પપ્પાને સમજાવવા એટલે લોઢાના ચણા ચાવ્યા જેવું થાય મતલબ કાઈ બી લાઈન કયો હું તારી માં છું તું મારો બાપ છું અને સૌથી ખતરનાક લાઈન બોલશે કે 9 મહિના તને પેટમાં રાખ્યો તો આ દિવસ હાટું તો કયો દિવસ હાટું હા મતલબ મમ્મી આપણી વકીલ બી હોય મતલબ આપણે પપ્પાને કઈ વાત સીધી કહી ન શકતા તો આપણે મમ્મીને વકીલ બનાવીને પેશ કરીએ મમ્મીને આજે કહેશે પણ મમ્મી યાર આપણે ભૂખ્યા હોય તો એ ખુદ બી ભૂખી રાતે કામ પરથી લેટ આવીએ ત્યાં સુધી એ જાગશે અને મમ્મી છોકરાઓની સાઈડ જ હોય અમે મતલબ અમે કપડા બી લેવા જાશું તો મમ્મી એમ જ કહેશે ના મારે નથી લેવું તમે છોકરાને લઈ દો ને કે પેલું કે ને માં તે માં બીજા વગડા ના વા ખુદ ભૂખી રહીને કહેશે મારા દીકરા તું ખા નાની નાની ખુશીઓમાં બી સપોર્ટ કરશે કે વાહ મારા દીકરા વાહ અને પૈસા બચાવીને મને વાપરવા આપશે કે જા દીકરા તું લઈ જા કેમ કે આપણા મા બાપ હવે છેલ્લી જનરેશન છે કે જે ખુદની ખુશી જોયા વગર જિંદગી જીવે આપણી ખુશી પર એટલે જ તો એને કહેવાય માવતર મમ્મી મતલબ મારા મમ્મીને એવું માનવું છે કે મને દુનિયામાં કાંઈ બી થાય ને વાક કોનો છે મોબાઈલ નો મને બેરું કઈ બી કોઈ બધી વસ્તુ મારા મમ્મીને મારા મોબાઈલ જ પ્રોબ્લેમ છે મતલબ મમ્મી કોઈ માથું દુખે હજી જો ફોન માં આપણે કે મમ્મી મારા પેટમાં દુખે હજી ફોન